શું કે મુક્તાબેન? સારું છે ઓ સાહેબ, ઘણું સારું છે અને સારવાર કર્યા પછી તો લાઠ સારું છે. શું તકલીફ હતી તો કે? તકલીફ હતી કઈડમાંથી ને આખો પગ ને આ અડધો પગ દુખતું હતું, ઊભું નહીં રહેવાતું. હા, ઊભું નહોતું રહેવાતું, હલાતું નહોતું. હા, હવે બધું સારું છે, ઘણું સારું છે, 80% સારું થઈ ગયું છે. ચલાય છે હવે? હા ચલાય. કેટલા સમયથી આ બધી તકલીફ હતી? એટલે 23ની સાલમાં પગ મને વધારે પકડાણો. હા, નકર તો ધીમે ધીમે બધું કામ કર્યા કરતી. 3 વર્ષ થયા. 3 વર્ષ. 3 વર્ષ થયા. દિવાળીએ 3 વર્ષ થયા. હા હા હા. નકર તો અમે 2 જણા અહીં રહેતા તો બધું કામ કર્યા કરતી. પણ પછી તો ભાઈની અહીં આવ્યા, નવા મકાન કર્યા એટલે પછી નવા મકાન રહેવા ગયા, ત્યાંથી તકલીફ થઈ. ત્યાંથી પનોતી બેઠી. શું થયું હતું 2.5 વર્ષ પહેલા? કાંઈ નહીં, એમને જાય ને સીધો પગ જ પકડાણો કઈડેથી ને કમરથી આખો પગ દુખવા માંડ્યો. હા, આખો પગ. નો ઊભું રહેવાય, નો સલાય, નો હાડી હરખી પહેરાય, કાંઈ નહીં. પછી શું કર્યું? પછી તો એ ટાંકને ત્યાં બતાવ્યું અને એકવાર પીપી માણિયામાં બતાવ્યું હતું સુરત. પણ એ દવા દે એટલે દવા શું રાહત થાય સાહેબ? એટલે કાંઈ ફેર ન પડ્યો. મહિનો દવા લીધી, પછી કાંઈ દવા જ ન લીધી ને એમને સલાયું. 3 વર્ષ એનું કાઢ નાખ્યું. હા, પછી તમારા વિડીયા જોયા યુટ્યુબમાં. હા, યુટ્યુબમાં દર્શન કામોઠી સાહેબ ને જોયા, તમારા જોયા, પણ એ બહુ સેટું થાય થોડું. હા, બરોબર. હા, એટલે પછી અહીંયા કીધું એપોઇન્ટમેન્ટ કરાવી. પછી આવી ગયા? હા, પછી આવી ગયા. કે એમઆરઆઈ કેવું કેમ કાંઈ ન કર્યું? એમઆરઆઈ તો મેં કીધું કાંઈ કરાવું તો બીક લાગે સાહેબ, ઓપરેશનનું કે બીક લાગે. એટલે એમઆરઆઈ તો કરાવ્યું, નકર કીધું હતું. ગોંડલ પોર દવા લીધી ને 3-4 મહિના ન્યાય ગયા. એટલે ઓલા કેવા સાહેબ સુખવાલા અહીંયા. હા, તે એને કીધું એમઆરઆઈ કરો. મારે એમઆરઆઈ કરાવવો જ નથી, જેમ થાય એમ. પછી તમારા વિડીયો આવવા મળ્યા ને તો એ જોવા મળ્યા. મેં ભાઈને કીધું, મેં અહીં જઈએ કે લખાઈ દો એપોઇન્ટમેન્ટ. પછી બેબલીએ લખાવી દીધી. જો ને પહેલી વાર બેબલી આવી. હા હા. પછી બેબલીને ફોન કર્યો કે સારું છે એમ? હા, એ 2 મહિના અહીં રહીને હમણાં જ ગઈ મહિના થાય. નકર વડોદરા ભણે છે કોલેજમાં. હા, તો એને સારું થઈ ગયું. હા, એને સારું થઈ ગયું, મમ્મીને સારું થઈ ગયું. એ છૂટી થઈ ગઈ, મમ્મી છૂટા થઈ ગયા, એને ઘણું કામ કરાવવા લાગુ ને. નકર કાંઈ ન થતું સાહેબ. બરોબર. હા, ચલાતું નહોતું, ઊભું નહોતું રહેવાતું. હા, તમને જે તકલીફ છે ને સાયટિકા કહેવાય. કમરમાં ગાદી ખસી જાય, નસ દબાય એટલે આ તકલીફ થાય. આપણા કમરમાં છે ને, કમરમાં આપણા મગજમાંથી બધી નસો કરોડરજ્જુ થઈને કમરમાંથી છૂટી પડીને 2 પગમાં જતી હોય. એટલે એ જે પગમાં જતી હોય ને એ નસનું નામ છે સાયટિક નસ. એ સાયટિક નસ, એ નસ કમરમાંથી દબાય. એનું મૂળ કમરમાં હોય. તો કમરમાં ગાદી ખસે ને એટલે નસને દબાવે. નસને દબાવે ને એટલે એ જે નસ છે ને પગમાં જતી હોય. તકલીફ કમરમાં હોય, દુખે આખો પગ દુખે. હવે પગનું કામ શું? ચાલવાનું, ઊભું રહેવાનું. જ્યારે ચાલવાનું થાય ને ઊભું રહેવાનું થાય ત્યારે ઓલો નસ જે છે ને પાવર આપે. એટલે પાવર આપે, નસ તો દબાયેલી છે તો પાવર ક્યાંથી આવે? એટલે પાવર ના આવે એટલે દુખાવો કરે. એટલે શરીર શું કે આને પાવર મળતો નથી, દુખાવો બહુ છે, શાંતિથી બેસી જાવ પાછી, ઊભું નહીં રહેવાનું, બેસવાનું નહીં. શરીર જ આપણને શું કહેવાય હુકમ આપે છે, બેસવાનું નથી, ચાલવાનું નથી. હુકમ ઓલી નસ દબાયેલી છે, પાવર મળતો નથી. એટલે આપણે કાંઈ કર્યું નથી. એ જે નસ દબાતી હતી એને છૂટી પાડી, પાવર આવવા માંડ્યો એટલે પાછું ફેર પડી ગયો. એટલે હવે ચાલવાનું થઈ ગયું, ઊભું રહેવાનું થઈ ગયું. પણ મજા આવી ગઈ. ભગવાન ના પાડતા હતા પણ દયા કરી મારા ગુરુદેવે. કેમ ભગવાન ના પાડતા? તમે નોત ના પાડતા, ભગવાન કે બાની સારવાર નહીં થાય. પણ પહેલી વખત આવ્યા તકલીફ જ હતી, તકલીફ બહુ હતી. બેને પેલા ઓલું મોકલ્યું હતું ને, મોકલ્યું હતું એક્સરે ને એવું મોકલ્યું હતું. તમારી ઉંમરને કારણે બેનની ઉંમર 68 વર્ષ છે. 68 વર્ષે એટલે હાડકાના ઘણા નબળા પડી ગયા હોય. એટલે સારવાર કરવી હોય તો બધું ધ્યાન રાખીને બહુ બધું કરીને ધ્યાન રાખવું પડે. પણ ભગવાનની દયા હશે કે ભગવાનની ઈચ્છા હશે કે વિડીયો જોઈને એવું ના સમજવું કે આવી તકલીફ હોય તો બધાને સારું થઈ જ જાય. આ ઉંમરમાં આવી તકલીફ હોય તો 50% લોકોને સારું થાય છે, બધાને સારું નથી થતું. એટલે વિડીયો જોઈને એ ખાસ ધ્યાન રાખવું કે બધાને સારું થવું જરૂર નથી, પણ પ્રયત્ન કરીએ તો ખબર પડે. એમને ખબર ના પડે કાં પછી રિપોર્ટ જોયા પછી ખબર પડે, એવી રીતનું હોય છે. એટલે આજે બેનનો વિડીયો ઉતારવાનું કારણ જ એ છે કે આવા કેસ પણ મટે છે અને બધામાં ઓપરેશન જરૂરી નથી. બરોબર? ના મટે તો છેલ્લે ઓપરેશન કરવું પડે, પણ ઓપરેશન કરવું જ પડે એવું ના હોય. એટલે હવે તમે આ ઉંમરમાં, હું એમ નથી કહેતો કે એમને સાવ મટી જ ગયું, પણ પરેજી પાળશે, ધ્યાન રાખશે, વાંકું વળવાનું, વજન ઉપાડવાનું, નીચે બેસવાનું એ બધું બંધ રાખશે
અને થોડી કસરત કરશે તો આખી જિંદગી એને કશું તકલીફ નહીં પડે હા, હા. કારણ કે એની કમરના મણકા નબળા પડી ગયા હોય એટલે પાછી નસ દબાવવાની શક્યતા રહે એટલે મેં ખાલી સેટિંગ જ કર્યું છે ફિક્સ નથી કર્યું હા હા ડોક્ટરો શું કરે કે એને ફિક્સ કરી દે હા ફિક્સ પેલો ઓપરેશન કરી. ઓપરેશન કરીને સ્ક્રૂ બેસાડીને પ્લેટ બેસાડીને ફિક્સ કરી દે આપણે ખાલી સેટિંગ કર્યું હા, છે setting. તો સેટિંગ કર્યું હોય તો પાછું ખસે હા ક્યારે ખસે એની ઉપર દબાણ આવે તો દબાણ એની ઉપર લોડ આવે તો એ લોડ ક્યારે આવે વાંકા વળીએ વજન ઉપાડીએ કે નીચે બેસીએ ત્યારે એની ઉપર તકલીફ આવે આ પોઝિશનમાં તમે બેઠા આમ બેસો તો કોઈ દી કાંઈ ન થાય હા તે સારું ચાલો ઊભા રહ્યો ઊભા રહ્યો. કામ કરો ઊભા ઊભા કામ કરો તો કમર મજબૂત થાય શરીર મજબૂત થાય અને બહુને સારું રહે સારું રે વહુને અટાણે એમ થાય કે હા હું કામ કરાવે તો સારું સારું. એટલે દયા કરો તમે તો આશીર્વાદ દેહો પણ બહુ ને છોકરા દાદા આશીર્વાદ દાદા દે આશીર્વાદ દે હા ભગવાન પણ મેઇન વસ્તુ એ છે કે દવા વગર હા. ઇન્જેક્શન વગર અને ઓપરેશન વગર હા. આપણે કાંઈ આપ્યું કાંઈ નથી આપ્યું નથી હા દવા નથી આપી ઇન્જેક્શન નહીં ઓપરેશન નહીં કાંઈ હા, નહીં દવા અને વગર. છતાં મટે આ મોટી વાત છે મોટી વાત છે વાલા બરાબર ને તો એ- એટલે ભગવાનની દયા થવાની છે અઢી વર્ષ સુધી આપણી કઠણાઈ છે તકલીફ બહુ હા, હતી તકલીફ તો ઈ રોવાઈ જાય સાહેબ પડખા ભરું ન હોવાય સીતું ન હોવાય આ પડખા ભરું ન હોવાય હવે તો કંટાળી ગઈ થાવ મેં કીધું હવે તો એપોઇન્ટમેન્ટ એમરજન્સી જ લખાય મેં કીધું નકર તો 100 મહિને વારો આવે હા હવે કેમ કીધું જીવવું કેમ હા જીવવું કેમ હા, આમાં જીવ છે ત્યાં સુધી તો હરખું મરાતું તો નથી હા મરાતું નથી જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમ ફરી જાઓ કસરત તો કરો છો ને હા કસરત કરી. કસરત કરો ને એટલે ધીમે ધીમે કરતા ફરવામાં ને એમાં બધા ફાયદો થઈ જાય બાકી માળા કરવાની હા એ તો મારા તો હોય જ ને તમે બહુ ખેંચો છો આમ હરખાવું બસ એમ જ રાખો શરીર ઢીલું રાખો સીધા સુઈ જાઓ સીધા ચત્તા આવો પેટ ઉપર હાથ રાખો બસ 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 પગ સીધા કર પગ સીધા કર ઢીલું મૂકો બે પગ વાળા